દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે સુરત લોકસભાના ભાજપના કાર્યાલયનું મંગળવારના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપે ચૂંટણી પ્રચારનો વોલ પેઇન્ટિંગ કાર્યક્રમ આપી શરૂઆત કરી દીધી છે। તો સુરત સંસદીય મત વિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો લાલ દરવાજા એક્સલેન્ટ બિઝનેસ હબ ખાતે મંગળવારે સવારે 10 કલાકે ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા। તો સુરતના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ સાથે તમામ ધારાસભ્યો સહિત સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા। આજે ગુજરાત એક ઐતિહાસિક કદમ તરફ આગળ વધી રહ્યું છે। એક સાથે 26 લોકસભાની સીટનું ઉદ્ઘાટન કાર્યાલયના ઉદ્ઘાટન થઈ રહ્યા છે। માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી JP નડ્ડાજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલજી અને ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા જ્યારે ગાંધીનગર ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, એ જ સમયે 24 સુરત લોકસભાનું કાર્યાલય અહીંયા સુરત ખાતે એનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને અમે સૌ સંકલ્પબદ્ધ છીએ કે આવનારા દિવસોની અંદર લોકસભાની ચૂંટણીની અંદર લોકોના કરેલા કામ માટે કરેલા કામ અને મોદી ગેરંટીની સાથે ફિર એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે અમે પ્રચારમાં જવાના છીએ। તૈયારીઓ ચાલુ કરી ખૂબ સરસ, હંમેશા અમે તૈયાર જ હોઈએ છીએ, પ્રજાની વચ્ચે જ હોઈએ છીએ અને જે આટલા વર્ષો સુધીમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને અહીંયા તો કોર્પોરેશનની અંદર કરેલા કામોને આધારે પ્રજાએ હંમેશા વિશ્વાસ રાખ્યો છે। મોદીની ગેરંટી છે અને મોદીની ગેરંટી સાથે અમે જ્યારે ચૂંટણીની અંદર જવાના છે ત્યારે લોકોનો વિશ્વાસ એટલો છે। ગઈકાલે જ રામ મંદિરનું જે ભવ્ય નિર્માણ થયું, લોકોની આસ્થા સનાતન ધર્મ અને એની સાથે વધીને એક પોઝિટિવ વેવ સાથે અમે લોકો પ્રજાની વચ્ચે છીએ। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।